દીવના દરિયામાં ડૂબ્યો વિદ્યાર્થી, બનાસકાંઠાનું લાખણી ગામ હિબકે ચડ્યું। દિવાળી વેકેશનમાં જો તમે દરિયા કિનારે ફરવા જાઓ તો સાવધાન રહેજો, થોડી પણ ભૂલ તમને ભારે પડી શકે છે। દીવના દરિયામાં બનાસકાંઠાના લાખણી ગામનો વિદ્યાર્થી ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે। શાળાના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનું દરિયાના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું। આ સમગ્ર ઘટના દીવના નાગવા બીચની છે, જ્યાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ દરિયામાં નાહી રહ્યા હતા। આ સમયે એક વિદ્યાર્થી દરિયાના મોજાની થપાટે ચડ્યો અને દરિયામાં ખેંચાઈ જતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે। આ ઘટનાને પગલે પરિવાર અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે। લાખણીના જસરા ગામની શાળાના વિદ્યાર્થીઓ દિવાળીના વેકેશનમાં દીવ પ્રવાસે ગયા હતા। અહીં આ તમામ વિદ્યાર્થીઓ દરિયામાં નાહવા પડ્યા હતા। વિદ્યાર્થીઓ નાગવા બીચ પર દરિયાની મોજમાં તુબાકા મારી રહ્યા હતા, ત્યારે આ કરુણ ઘટના બની હતી। વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી ડૂબ્યો હોવાની ઘટના પણ સામે આવી। ભાવનગરમાં રખડતા ઢોરે આધેડને અડફેટે લેતા મોત થયું, સ્થાનિકો રોષે ભરાયા। રસ્તે રખડતી રંજાડનો રસ્તો શું? આ સવાલનો જવાબ કદાચ હજી સુધી નથી મળ્યો। આ વખતે ભાવનગરમાં એક આધેડ રખડતા ઢોરનો શિકાર બન્યા અને જીવ ખોવાનો વારો આવ્યો। શહેરના વડવા ખડિયા કુવા પાસે રખડતા ઢોરે આધેડને અડફેટે લેતા અને પ્રાણ પંખેરું ઉડી ગયું। ઢોર અડફેટે લેતા પરેશભાઈ વાઘેલા નામના વ્યક્તિનું મોત થયું। આ ઘટનાને પગલે મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ ભભૂક્યો। આધેડ પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે ઉડાડતા મોત નીપજ્યું। આ ઘટના બાદ મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો। ભાવનગરમાં અવારનવાર રસ્તે રખડતા ઢોર લોકોને અડફેટે લેતા હોવાની ઘટનાઓ બને છે। હવે દિવાળીના તહેવારમાં જ એક વ્યક્તિનું મોત થતા તંત્રની કામગીરી સામે લોકો રોષે ભરાયા।